ભાઈ અત્યારે હું રોડ પર રનિંગ કરી રહ્યો છું. આ જો રસ્તો ને તમને એક વસ્તુ બતાવું. પોલીસ ભરતીની તૈયારી ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં અને એમાં વાત કરીએ આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ બોથનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે. ઘણા વિદ્યાર્થીઓ પાસ કરી ચૂક્યા છે અને વાર છે હવે કોન્સ્ટેબલની જે ફેબ્રુઆરી મંથમાં ચાલુ થઈ ગયું છે અને એ પહેલી માર્ચ સુધી ચાલુ રહેવાનું છે. તો એ ગ્રાઉન્ડની તૈયારી પ્રેક્ટિસ જે વહેલી સવારે 5-6 વાગે ઉઠીને જતા હોય ગ્રાઉન્ડ પર, તો ખાસ કરીને એમને આ બાબતનું ધ્યાન રાખવાનું છે સવારમાં કે કોઈ જીવજંતુ અથવા કોઈ પશુ અથવા કોઈ પ્રાણી એમને ઈજા ન પહોંચાડે, એમને એને પગમાં કાંઈ વાંધો ન આવે એનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. કારણ વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કારણ કે ઘણા બધાના મેસેજ આવ્યા છે કે એક ભાઈને પગમાં કૂતરું કવડવાના કારણે 6 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું. એક બેનને પગની નસ પાસે જીવજંતુ કવડવાથી પગમાં સોજો આવી ગયો અને એમને 21 એકે ગ્રાઉન્ડ હતું અને ગ્રાઉન્ડમાં પછી ફેલ થવું. એના કરતાં ધ્યાન રાખવાનું છે, સાચવીને દોડવાનું છે. તમારે જેટલા પણ એક્સપેરિમેન્ટ કરવા હોય ત્યાં ગ્રાઉન્ડ ઉપર કરવાના છે. ખોટા વધારે પડતું જોશમાં આવીને દોડવાનું નથી જેથી પગ મોવડાઈ જાય અથવા પગમાં સોજો આવી જાય એવું કાંઈ નથી કરવાનું. તો સવારમાં દોડવા જાઓ તો ઘણા મિત્રો દોડવા ગયા હતા ઉમેદવારે, એમણે વિડીયો બનાવેલા છે પોતાના વ્લોગ શૂટિંગ કરવામાં. અરુણભાઈ જે વ્લોગ બનાવે છે એમને એક વિડીયો છે અને બીજા એક ભાઈ જે સવારમાં રનિંગ કરવા જાય છે ગીર વિસ્તારમાં સાવજ દેખાય છે એ એમણે વિડીયોમાં કેપ્ચર કર્યું છે અને તમને એક પ્રકારથી અલર્ટ કર્યા છે. તો વિડીયો તમે જોઈ શકો છો. કેમ છો અમારા ખાખીના યોદ્ધાઓ? અત્યારે ગ્રાઉન્ડ હતા, 7:30નો ટાઈમ થઈ ગયો હતો. બધાને અપીલ છે મારી ખાસ કે મારી કોણે ગામડાના વિદ્યાર્થી છે અને આ સિટીવાળાને આ વસ્તુ લાગુ પડે જ છે. ગ્રાઉન્ડે જાઓ તો ખાસ ધ્યાન રાખો રાતે જીવજંતુની. આ જો એમ ગ્રાઉન્ડમાં રહેતા હતા આગળના ઉપર છે, જુઓ તમે. અમારે ત્યાં અમારી ભાષામાં કેવી ને ગુજરાતી ભાષામાં તો અમારે આને કોડિયું કે પડીક્યું કે અલગ ઘણા આના નામ છે, પણ આવી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ગ્રાઉન્ડે જાઓ ને કે ખેતરોમાં અત્યારે એવડે રહ્યા ને બહાર નીકળતા હોય, આખો દિવસ પેકમાં હોય અને આપણે કેમ સાંજે બહાર નીકળવી એમ એ પણ બહાર નીકળતા હોય, એટલે પગ ન દેવાય અને આપણને ક્યાંક કોઈ નુકસાન ન થાય એવું ખાસ ધ્યાન રાખવાનું. આ તો શું કહેવાય, તમે મારા ફેમિલીમાં આવો ને તમને મારે કહેવું પડે, પણ ધ્યાન ખાસ રાખવાનું. ગ્રાઉન્ડે જાઓ ને એટલે ગ્રાઉન્ડે જાઓ ને ખાસ ધ્યાન રાખવાનું. અમે શું ચાલવા આવ્યા હતા, મેં વ્યવસ્થિત શાંતિ થોડુંક વોર્મઅપ કર્યું અથવા વોકિંગ કર્યું, આવું કર્યું તો મજા આવે એમ. તો ચાલો આજે અમને આ રીતના જોવા મળ્યું. પેલું ગ્રાઉન્ડ અમારું હતું ને ત્યાં કણે 1-2 વાર આવું મળ્યું હતું, પણ આજે પાછું અમારી ભેગી મુલાકાત થઈ. આજે અરુણભાઈએ સરસ મજાનો અવેરનેસ વિડીયો બનાવ્યો છે. અને નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ગીર વિસ્તારમાં ભાઈ રોડ ઉપર હાઈવે ઉપર દોડવા જાય છે અને તેમને સિંહ એટલે સાવજ દેખાય છે, તો એનું ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે. ગીર વિસ્તારમાં છે દીપડા, સાવજ અને બીજા જંગલી જાનવર હોય એનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. ભાઈ અત્યારે હું રોડ પર રનિંગ કરી રહ્યો છું. આ જો રસ્તો ને તમને એક વસ્તુ બતાવું. આ જો અત્યારે તો પુલ ઉપર છું, એ નીચે છે, તમે ધ્યાન રાખજો. આનાથી બસીને દેશો. એટલે હું તો અત્યારે એકલો છું, પણ તમે 4-5 જણા ગ્રુપમાં જોડજો. અત્યારે ઓલમોસ્ટ 5:30 વાગ્યા છે સવારના. હા, એટલે આની ધ્યાન રાખજો જરાક. ચલો ભાઈ, હવે હું તો ઘરે જામનગર ભાઈ એકલો છે ને કે મારો હાથ થઈ જશે. હા, હજી જાય જ છે હજી. હવે આ રસ્તે ચડે જો સિલોસ તો હું રનિંગ કરવા કાંઈ આવું રનિંગ કરવાલા. હું હારું થયું દેખી ગયો ને હું જાતો તો નાચ પૂકી ગયો બાજુમાં જ એની. હા, કઈ પાછું અહીંયા આંબી લઈ તો ખાસ કરીને સવારે વહેલા દોડવા જાઓ તો મિત્રોના ગ્રુપ સાથે દોડવા જાઓ અથવા તો 6-7 વાગે દોડવાનું ચાલુ રાખો. જંગલી જાનવર અને જીવજંતુથી સાચવીને રહો. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.